ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીઝલના ભાવમાં થયેલા તૂટિંગ વધારાના કારણે માલસામાનના પરિવહનનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બમણો થતાં ઉત્પાદન ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે બજારમાં સ્પર્ધા કરવી કારખાનેદારો માટે મુશ્કેલ બની છે. એક તરફ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને બીજી બાજુ વેચાણમાં ઘટાડો નોંધાતા તૈયાર માલનો જથ્થો કારખાનાઓમાં જ પડી રહ્યો છે. બજારમાં માંગ ઓછી હોવાથી ઉદ્યોગકારો માલ વેચવાને બદલે સ્ટોક કરવા મજબૂર બન્યા છે, જેના કારણે નાણાકીય પ્રવાહ પર અસર પડી રહી છે. ઉદ્યોગમાં મંદીના કારણે અંદાજે 5,000 જેટલા મજૂરોની રોજગારી પર સંકટ ઊભું થયું છે. અનેક કારખાનાઓમાં કામકાજ બંધ અથવા મર્યાદિત થતા મજૂરોને પૂરતું કામ મળતું નથી, જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ કફોડી બની રહી છે. સ્થાનિક પ્લાસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓનું માનવું છે કે સરકાર જો ડીઝલના ભાવમાં રાહત આપે તો ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને ઉદ્યોગને ફરી ગતિ મળી શકે છે. ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જરૂરી રાહત પેકેજ તથા સહાયની માંગ ઉઠાવી છે. ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર વધતા ખર્ચ અને ઘટતા વેચાણની ડબલ માર પડી રહી છે. હજારો મજૂરોની રોજગારી અને સેંકડો કારખાનાઓનું ભવિષ્ય હવે સરકારના હસ્તક્ષેપ અને રાહત પગલાં પર નિર્ભર બન્યું છે. સરકાર ઉદ્યોગકારોની માંગને કેટલી ગંભીરતાથી લે છે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. ટ્રાન્સપોર્ટના હિસાબે માલ ક્યાંય બહાર જતા નથી ડીઝલના હિસાબે, અને ડીઝલના એવડા ભાવ છે. જ્યાં 15,000 ભાડા હાલતા હતા, આજ 25,000 રૂપિયા ભાડા છે. અને કોઈ મંગાવતું નથી, કોઈ જતું નથી, કોઈ લેતું નથી. હવે માલ સ્ટોપ એવડો થઈ ગયો છે જેની કોઈ સીમા જ નથી, અને મજૂર પરેશાન છે એની વાહે. અમે પરેશાન એટલા. મજૂરને રોજીરોટી તો આપવી પડે ને. એમ ઓછામાં ઓછા 450 ફેક્ટરી છે, એમાં 5-7 હજાર મજૂરો કામ કરી રહ્યા છે. મજૂરોની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમારે બેઠા બેઠા એને દેવું પડે, ખાવા પીવાનું રોજ દેવું પડે છે. કાંઈ કામ નથી. કામ તો માલ આવતો નથી, જાતો નથી. જે માલ ભાડામાં આવતો એ ડબલ ભાડા થઈ ગયા, તો કેવી રીતે પોસાય? ફૂલ જો તમે સ્ટોક તમારી સામે જ છે. એ હવે જગ્યા નથી સ્ટોક કરવાની અમારી પાસે. સરકાર થોડીક સહાય કરે અમને, એવી આશા અમારી છે. મારું નામ અભિ વાગડિયા છે, સાગર ઇન્ડસ્ટ્રીનો માલિક. અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે લગભગ 50% વધારે કારખાના તો બંધ હાલતમાં છે. એમાં આ ડીઝલની અછત આવી છે, તો તેના હિસાબે ટ્રાન્સપોર્ટમાં બહુ ભાડા વધી ગયા છે. જે 15,000 ભાડું હતું એના 25-30 હજાર રૂપિયા ભાડું થઈ ગયું છે. ભાડું આપવા છતાં પણ કોઈ ટ્રાન્સપોર્ટ વાળા આવતા નથી. શું કહેશો જીએસટીમાં જે ભાવ વધારો કઈ? અત્યારે ભાવ વધારો આવ્યો છે અને બધા કારખાનાઓમાં માલ જતો નથી, તેથી સ્ટોક પણ એટલા બધો વધી ગયો છે. ક્યાં ક્યાં આપણે માલ ઉતારવામાં આવે બહાર? અત્યારે ઓલ ઇન્ડિયામાં બધે મહારાષ્ટ્ર, કેરલા બધે અહીંથી માલ જતો હોય છે. તો અત્યારે એક પણ જગ્યાએ માલ જતો નથી. અત્યારે કારખાનાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અત્યારે જો કઈ સરકાર કંઈક રાહત આપી શકે તેવી અમારી માંગ છે. જગદીશભાઈ ભગવાનજીભાઈ દોમડિયા. અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. આ ડીઝલનો ભાવ વધ્યો છે તો એને હિસાબે માલ જતો નથી, માલ આવવામાં તકલીફ પડે છે. અત્યારે મજૂરો કામ બહુ 25%, 30% મજૂર માન કામ કરે છે. એનું કારણ છે કે અહીંયા અમારે માલ આવે નહીં, જાય નહીં. ટ્રાન્સપોર્ટમાં ડીઝલની થોડીક તકલીફ છે, તો એના હિસાબે માલ આવક જાવક ઓછી થાય છે. મજૂરની આવક બહુ સ્થિતિ ખરાબ છે. 25%, 30% કામ બિચારાઓને માન મળે છે. અત્યારે ટોટલ 400-450 હોય છે, એમાંથી 25-30% માન છે. આ ડીઝલનો ભાવ વધવો, ડીઝલનો ભાવ વધ્યો તો અમને પોહાતું નથી, માલ આવતો નથી, જાતો નથી. ભાવ ઘણો વધારી દીધો છે. અમારી અપેક્ષા એવી છે કે પાછો હતો ત્યાં ડીઝલનો ભાવ લઈ આવે તો સરકાર પાસે એવી અમારી માગણી છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.